આણંદની કરમસદ ચોકડી ખાતે ટ્રાફિકની કાયમી સમસ્યા, હવે તો એમ્બ્યુલન્સ પણ અટવાણી। આજકાલ વાહનોના સતત વધારાને કારણે શહેર ટ્રાફિકની સમસ્યા વકરતી જાય છે। આમ આણંદમાં પણ ધીરે ધીરે ટ્રાફિકની સમસ્યા વધતી જાય છે। જોકે આણંદ મહાનગરપાલિકા થઈ છે, પણ હજી પણ વ્યવસ્થા નગરપાલિકાની જ છે। અપૂરતો પોલીસ બંદોબસ્ત, સિગ્નલો બંધ હાલતમાં ને તેમાં નાગરિક શિષ્ટાચારનો અભાવ અને આ તમામને લીધે શહેરમાં દરેક ચોકડીએ ટ્રાફિકની સમસ્યા ખાસ કરીને સાંજના અને સવારના સમયે બહુ મોટા પ્રમાણમાં જોવા મળે છે। આણંદમાં મુખ્યત્વે સૌથી વધારે ટ્રાફિકની સમસ્યા છે તે બોરસદ ચોકડી, ગ્રીડ ચોકડી, ભાઈકાકા ચોકડી, ભાલેજ ચોકડી, કરમસદ ચોકડી, મોટા બજાર, ટાઉન હોલ વગેરે છે। ટીઆરપીના અને પોલીસના જવાનોના અપૂરતા બંદોબસ્તને લીધે સાંજના સમયે ખૂબ જ ટ્રાફિક જામ થઈ જાય છે અને આકસ્મિક સંજોગોમાં એમ્બ્યુલન્સ જેવા વાહનોને પણ જવા માટે જગ્યા મળતી નથી। તો તંત્ર દ્વારા લોકોના સહયોગથી ને લોકજાગૃતિથી આનો ઉકેલ લાવે એવું પ્રજાજનો ઈચ્છે છે। આ માટે જરૂર જણાય તો ઘણી જગ્યાએ ડાયવર્ઝન કે ફ્લાયઓવરનું આયોજન પણ કરી શકાય।